ગુજરાત શિક્ષણ વિભાગનો નિર્ણય ધોરણ 11-12 વૈકલ્પિક વિષયો પસંદ કરી શકાશે। ધોરણ 11-12 સામાન્ય પ્રવાહના વિષયના માળખામાં જૂથ 4માં ચિત્રકળા, સંગીત, કમ્પ્યુટર અધ્યયન, વોકેશનલ વિષયના અથવા યોગ્ય સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો વિષય સમાવેશ કરવા ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી। અંગે માહિતી આપતા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે શૈક્ષણિક વર્ષ 2026-27 ધોરણ 11માં અને વર્ષ 2027-28 ધોરણ 12ના વિષય માળખામાં સમાવેશ કરવામાં આવશે। ટેરિફ બોન્ડને કારણે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020-25 ને લંબાવાઈ। ગુજરાત સરકારની મહત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓગસ્ટ 2025માં સમાપ્ત થઈ ગઈ હતી। અહેવાલ અનુસાર વૈશ્વિક સ્તરે ચાલતી ટેરિફ વોર અને અસ્થિર આર્થિક પરિસ્થિતિઓને કારણે નવી પોલિસી બનાવવા હજુ થોડો સમય લાગી શકે છે। એવા સંજોગોમાં ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે નવી પોલિસી તૈયાર ન થાય ત્યાં સુધી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020-25ને એક્સટેન્ડ કરવામાં આવશે। ભરૂચમાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ પાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં માટલા ફોડી કર્યો વિરોધ। ભરૂચ જિલ્લાના આમોદમાં પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ નગરપાલિકા ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। મહિલાઓએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘૂસી માટલા ફોડી પાણીની સમસ્યાનો નિકાલ લગાવવા માંગ કરી છે। મહિલાઓએ પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચેમ્બરમાં બેસી રહેવાની પણ ચીમકી ઉચ્ચારી છે। વાવાઝોડું શક્તિ વરસાદને લઈને હવામાન વિભાગે આપી અપડેટ। અમદાવાદના હવામાન વિભાગે આપેલા વેધર પ્રમાણે મેપ પ્રમાણે 7મી ઓક્ટોબરે રાજ્યમાં ક્યાંક અમુક સ્થળે તો ક્યાંક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। જો કે 2 દિવસ ક્યાંક પણ ભારે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું। ઉપરાંત વાવાઝોડું શક્તિ નબળું પડી ગયું છે તે દ્વારકાથી 970 કિલોમીટર દૂર સ્થિત છે। રાજકોટના પોલીસ સ્ટેશનમાં સગીરના માથામાંથી ખેંચીને વાળ કાઢ્યા વિડીયો થયો વાયરલ। રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચીને સજા આપવામાં આવીને એક વિડીયો વાયરલ થયો। ગણેશ મહોત્સવમાં 4 શખ્સે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો, જેના આરોપ હેઠળ પોલીસે આરોપીને પકડીને આ સજા આપી હોવાનો અહેવાલ છે। એક શખ્સ આ સગીરના માથામાં વાળ ખેંચી કાઢતો હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। અમદાવાદના વટવા જીઆઈડીસીમાં 17 વર્ષીય સગીરાની છેડતી કરનાર પેટ્રોલ પંપ મેનેજરની કરાઈ ધરપકડ। અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં 17 વર્ષીય સગીરાની છેડતી કરનાર 32 વર્ષીય પેટ્રોલ પંપ મેનેજર મનીષ પરિહારની ધરપકડ કરવામાં આવી છે। યુવતીના જણાવ્યા મુજબ છેલ્લા 2 મહિનાથી મનીષ પરિહાર સતત તેની પાછળ આવતો હતો અને ક્યારેક તેની રાહ જોઈને ઊભો રહેતો હતો તો ક્યારેક તેની નજીક આવવાનો પ્રયત્ન કરતો હતો। પોલીસે પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે। આઈપીએસ અધિકારી વાય પૂર્ણકુમારે ગોળી મારીને આત્મહત્યા કરી। હરિયાણામાં એડીજીપી તરીકે ફરજ બજાવતા આઈપીએસ અધિકારી વાય પૂર્ણકુમારે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે। અહેવાલ અનુસાર તેમણે ચંદીગઢના સેક્ટર 11 થી તેમના ઘર નંબર 116 પર ગોળી મારી લીધી છે। આ દરમિયાન તેમની આઈએએસ પત્ની મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સાથે વિદેશ પ્રવાસ પર છે। પૂર્ણ રોહતકના સોનેરામાં પોલીસ ટ્રેનિંગ કોલેજમાં પોસ્ટેડ હતા।